આજે હું આપને બેબી વોકર વિશે થોડી માહિતી આપીશ. આપણે જોતા હોય છે કે રોજબરોજ આપણે ગિફ્ટમાં બાળકોને બેબી વોકર આવતા હોય છે અને આપણે બેબી વોકરમાં બાળકોને વારંવાર રાખતા હોય છે, કારણ કે બાળક આપણે એમ લાગે કે વહેલા ચાલતા શીખી જાય, પણ એ ખોટું છે. બેબી વોકરમાં રાખવાથી બાળક મોડું ચાલતા શીખે છે. તો અમે ડૉક્ટર તરીકે ક્યારેય બેબી વોકરને રિકમેન્ડ કરતા નથી અને અમારું જે ડૉક્ટર એસોસિએશન છે IAP એ પણ તદ્દન ના પાડે છે બાળકોને બેબી વોકર વાપરવાનું. શા માટે? બેબી વોકરમાં રાખવાથી આપણે એમ લાગે છે કે બાળક જલ્દી ચાલે છે, પણ એવું હોતું નથી. બાળકને ચાલવા માટે બાળક જમીન સાથેના હાથ પગનો સ્પર્શ થાય, જમીન ઉપર એના પગનું વજન આવે તો જે ચાલવાની ક્રિયા છે એ સારી રીતે થાય છે. બેબી વોકરમાં રાખવાથી ઉલટાનું મોડું ચાલશે બાળક. બીજું શું નુકસાન છે? બેબી વોકરમાં રાખવાથી બાળકને માથું ગમે ત્યારે ફર્નિચર સાથે કે કોઈ રસોડામાં કોઈ વસ્તુ સાથે ભટકાવવાની એની ઈજા થવાની, ગંભીર ઈજા થવાની પણ શક્યતા હોય છે. ક્યારેક બીજા માળે હોય ને બાળક સીડી પરથી નીચે પડી ગયાના દાખલા પણ અમારી પાસે ઘણીવાર આવતા હોય છે. તો આવા કેસમાં ગંભીર ઈજાઓ પણ થઈ શકે. લાંબો સમય સુધી બાળક બેબી વોકરમાં બેસી રહે તો બે સાથળ વચ્ચે રેસીસ પણ, ડાયપર રેસ પણ વધારે થતા હોય છે. તો આ બેબી વોકરનો ઉપયોગ થાય ત્યાં સુધી ટાળવો જોઈએ. છતાંય આપણે કંઈ ગિફ્ટમાં આવ્યું છે બેબી વોકર, આપણે વાપરવું છે તો આપના સુપરવિઝન હેઠળ અડધો કલાકથી વધારે બાળકને રોજનું રમકડા તરીકે બેબી વોકર વાપરવા યુઝ કરી શકાય. એ પણ તમારા સુપરવિઝન હેઠળ. પણ આને ન વાપરો તો વધારે સારું. આભાર. કિલ્લોલ બાળકોની હોસ્પિટલ, 2 પૃથ્વીરાજ પ્લોટ, અનુજ હોસ્પિટલની બાજુમાં, ગુરુ દત્તાત્રેય મંદિર પાછળ, શનાળા રોડ, મોરબી. ફોન નંબર 02822 251 895. મોબાઈલ નંબર 99786 51 895.